Program number 38, pointer to object. હવે pointer to object concept simple pointer જેવો જ છે. તમે અત્યાર સુધી ઘણા પ્રોગ્રામમાં બિલ્ટ ઇન એટલે કે બેઝિક ડેટા ટાઈપના પોઇન્ટર્સ ક્રિએટ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ વેરિયેબલ છે ઇન્ટીજર a અને મારે એના માટે પોઇન્ટર બનાવવો છે. તો હું પોઇન્ટર કેવી રીતે બનાવીશ? તો પોઇન્ટરનો રૂલ કે તમારે જે ટાઈપના વેરિયેબલને રેફરન્સ કરાવવો છે એ જ ટાઈપનો પોઇન્ટર જોશે. એટલે કે ઇન્ટીજર ટાઈપનો જ મારે પોઇન્ટર ક્રિએટ કરવો પડે. then integer pointer p equal to, હવે વેરિયેબલ મારે રેફરન્સ કરાવવો છે તેના માટે n% ની સાઇન અને મારા વેરિયેબલનું નામ a. ઓકે, તો આ આપણે કોઈ બિલ્ટ ઇન એટલે કે જે બેઝિક ડેટા ટાઈપ છે એના માટેનું પોઇન્ટર ક્રિએટ કર્યું. પણ હવે આની જગ્યાએ આપણે શું કરવાનું છે? આપણા કોઈ ક્લાસ માટેનું પોઇન્ટર ક્રિએટ કરવાનું છે. એટલે કે ક્લાસ ટાઈપ વેરિયેબલ. ક્લાસ ટાઈપ વેરિયેબલ એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. બરાબર, તો એટલે ઓબ્જેક્ટ માટેનું પોઇન્ટર ક્રિએટ કરવાનું છે. પ્રોગ્રામ સમજીએ. પ્રોગ્રામ નંબર 38, header files iostream.h, conio.h, then class create કર્યો object pointer means o pointer. એમાં પ્રાઇવેટ મેમ્બર તરીકે integer a, then પબ્લિક ની અંદર મેમ્બર ફંક્શન get. એમાં આપણે યુઝરને મેસેજ આપ્યો અને ડેટા મેમ્બર a ની વેલ્યુ ઇનપુટમાં એક્સેપ્ટ કરી. બીજું મેમ્બર ફંક્શન print, એમાં ડેટા મેમ્બર a ની વેલ્યુ પ્રિન્ટ કરાવી. then એક પબ્લિકમાં ડેટા મેમ્બર આપણે રાખ્યો છે ઇન્ટીજર z. એટલે કે આપણા ક્લાસની અંદર એક પ્રાઇવેટ ડેટા મેમ્બર છે a અને એક પબ્લિક ડેટા મેમ્બર છે z. then ક્લાસની ડેફિનેશન ઓવર. હવે મેઇન ફંક્શનની અંદર આપણે સ્ક્રીન ક્લિયર કરાવી અને ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. પછી આપણા ક્લાસ માટે આપણે પોઇન્ટર ક્રિએટ કરવાનો છે. બરાબર, તો હવે આ વસ્તુ કમ્પેર પહેલા કરીએ કે આપણો ક્લાસ છે ઓ પોઇન્ટર. તો જે અત્યારે સિમ્પલ બિલ્ટ ઇન ટાઈપનો પોઇન્ટર આપણે સમજ્યા, બરાબર, એ જ સિન્ટેક્સ પ્રમાણે આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે હવે આ બિલ્ટ ઇન ટાઈપનો કોઈ વેરિયેબલ બનાવો છો એની જગ્યાએ આપણા ક્લાસ ટાઈપનો આપણે વેરિયેબલ બનાવવો છે. તો આ ઓ પોઇન્ટર ક્લાસનો આપણે વેરિયેબલ બનાવ્યો obj. પણ આપણે આની પહેલા પણ આ વસ્તુ ચર્ચા કરેલી છે કે ક્લાસ ટાઈપ કોઈ વેરિયેબલ હોય એને શું કહેવાય? ઓબ્જેક્ટ. તો આપણો ઓબ્જેક્ટ બન્યો ઓ પોઇન્ટર ક્લાસનો અને ક્લાસ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. એટલે જેમ આ ઇન્ટીજર બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે તો એવી રીતે તમે કોઈ ક્લાસ ક્રિએટ કરો છો તો એ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ થઈ. ડેટા ટાઈપ તો છે જ ને, તો સિન્ટેક્સ તો એ જ થઈ કે પહેલા ડેટા ટાઈપ અને પછી આપણા વેરિયેબલનું નામ. પણ ક્લાસ ટાઈપ વેરિયેબલ હોય એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. તો આ સિન્ટેક્સ એ તો ક્લિયર છે. હવે આપણે પોઇન્ટર બનાવવું છે. તો પોઇન્ટરનો રૂલ, જે ટાઈપના વેરિયેબલને રેફરન્સ કરાવવો છે એ ટાઈપનો પોઇન્ટર હોવો જોઈએ. તો હવે આપણે ઓ પોઇન્ટર ક્લાસના ઓબ્જેક્ટ માટેનું પોઇન્ટર બનાવવાનું છે. બરાબર, તો એ પોઇન્ટરની ટાઈપ પણ શું હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, સેમ. તો ઓ પોઇન્ટર પછી પોઇન્ટર ક્રિએટ કરવું છે તો પોઇન્ટર ptr ઇક્વલ ટુ, હવે રેફરન્સ કરાવવું છે તો end% અને પછી આપણો ઓબ્જેક્ટ. તો આની સિન્ટેક્સ તમે કમ્પેર કરો છે સિમ્પલ કે જે બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે ઇન્ટીજર એની જગ્યાએ હવે આપણી ક્લાસ ટાઈપ. બાકી પોઇન્ટર ક્રિએટ કરવા માટે પોઇન્ટર અને પોઇન્ટર વેરિયેબલનું નેમ રેફરન્સ કરાવવું છે તો end% અને પછી આપણા વેરિયેબલનું નામ. તો હવે આપણો ઓબ્જેક્ટ પોઇન્ટર બનાવીએ છીએ તો end% પછી આપણા ઓબ્જેક્ટનું નામ. હા શ્યામ, બોલો. સર, જેનીલનો મેસેજ આવે છે એને રિક્વેસ્ટ મોકલી એક્સેપ્ટ કરવું પડે. આમાં પેન્ડિંગ રિક્વેસ્ટ એકેય નથી, એક છે પણ એમાં નેમ નથી લખેલું.
ઓકે એને મને 2-4 વાર મેસેજ કરીને કીધું એટલે હા, એટલે એને કહી દે કે નામ લખી નાખે હરખું, તો હું એક્સેપ્ટ કરીશ. ઓકે. હા, થેન્ક યુ. ફાઇન. તો આપણે ઓબ્જેક્ટ માટેનું પોઇન્ટર ક્રિએટ કર્યું. આ ઓબ્જેક્ટ પોઇન્ટર. તો જેમ તમારા બિલ્ટ ઇન ટાઈપ માટે તમે કોઈ પોઇન્ટર ક્રિએટ કરો છો, એવી રીતે હવે આપણે શું કર્યું, આપણા ક્લાસના ઓબ્જેક્ટ માટે પોઇન્ટર ક્રિએટ કર્યું છે. હવે એ પોઇન્ટરથી મેમ્બર કેવી રીતે એક્સેસ કરવાના, બરાબર? તો એ આપણે સમજવાની ટ્રાય કરીએ કે અત્યાર સુધી આપણે ક્લાસના ઓબ્જેક્ટ બનાવતા, ત્યારે ઓબ્જેક્ટથી મેમ્બર આપણે એક્સેસ કરવા હોય તો શું કરતા, ઓબ્જેક્ટનું નામ એટલે કે ઓ પોઇન્ટર ક્લાસનો આપણો ઓબ્જેક્ટ છે ઓબીજે, ઓબ્જેક્ટનું નામ ડોટ, મારે ગેટ મેમ્બર ફંક્શનને કોલ કરાવવું છે તો હું શું લખું, ગેટ. પછી ઝેડ પણ પબ્લિક મેમ્બર છે, તો એને એક્સેસ કરવું હોય તો હું શું કરું, ઓબ્જેક્ટ ડોટ ઝેડ. ધેટ મીન્સ આપણે ઓબ્જેક્ટનું નામ ડોટ ડોટ ઓપરેટર યુઝ કરતા, અને પછી આપણે જે મેમ્બર એક્સેસ કરવો છે એ મેમ્બર લખતા. જેમ કે આ ગેટ મેમ્બર ફંક્શન હોય તો ગેટ, પછી ઝેડ મેમ્બર એક્સેસ કરવું હોય તો ઝેડ. ધેટ મીન્સ ઓબ્જેક્ટ અને ડોટ ઓપરેટર આપણે યુઝ કરતા. પણ હવે આપણે એ વિચારો કે આપણે ઓબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ માટે પોઇન્ટર બનાવ્યું છે, તો એ પોઇન્ટરનો યુઝ કરવાનો છે. તો જે જગ્યાએ હું ઓબ્જેક્ટનું નામ લખું છું, એ ઓબ્જેક્ટના નામની જગ્યાએ મારે શું લખવાનું, પોઇન્ટર. એટલે હું લખીશ ત્યાં પોઇન્ટર. પછી ડોટ ઓપરેટરની જગ્યાએ મારે યુઝ કરવાનું થશે એરોની સાઇન. ડેટા સ્ટ્રક્ચરમાં આ તમે સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા ઘણું યુઝ કરેલું છે, યાદ હોય તો. સ્ટાર્ટનો નેક્સ્ટ, નોડનો નેક્સ્ટ, યાદ આવ્યું? એરો કરીને લખતા કે ટેમ્પનો નેક્સ્ટ. તો એ જ રીતે અહીંયા તમારા ઓબ્જેક્ટ પોઇન્ટરથી તમે એરોની સાઇન યુઝ કરી તમારા મેમ્બર એક્સેસ કરી શકો. એટલે એરોની સાઇન અને પછી પાછળનું એઝ ઇટ ઇઝ કે આપણે ગેટ ફંક્શન કોલ કરાવવું છે તો આ ગેટ. ક્લિયર? સિન્ટેક્સ સિમ્પલ. પાછળનું બધું એઝ ઇટ ઇઝ છે કે ડોટ ઓપરેટર પછી તમે જે ગેટ લખો છો તો એ ગેટ એઝ ઇટ ઇઝ લખ્યું છે, એમાં કઈ ફરક નથી છે. બંને જગ્યાએ ડિફરન્સ ક્યાં આવ્યો કે જે જગ્યાએ તમે ઓબ્જેક્ટનું નામ લખતા, તો હવે એ ઓબ્જેક્ટ માટે આપણે પોઇન્ટર ક્રિએટ કર્યો છે, તો એ ઓબ્જેક્ટ માટેનો પોઇન્ટર. અને પછી ડોટ ઓપરેટરની જગ્યાએ આપણે શું વાપરવાનું થશે, એરો. ક્લિયર? હવે એવી રીતે આ ઝેડ ને એક્સેસ કરવું હોય તો અમારે શું લખવાનું થાય, ઓબ્જેક્ટ માટે આપણે જે પોઇન્ટર બનાવ્યું છે એ પોઇન્ટર, એરોની સાઇન અને ઝેડ. ક્લિયર? તો આપણે પણ પ્રોગ્રામમાં એવું જ કર્યું, આપણા ઓબ્જેક્ટ પોઇન્ટરથી આપણા મેમ્બર ફંક્શનને કોલ કરાવ્યું. સૌથી પહેલા ગેટ મેમ્બર ફંક્શન કોલ કર્યું, પછી પ્રિન્ટ મેમ્બર ફંક્શન કોલ કર્યું. દેન મેમ્બર પોઇન્ટર, આપણે પ્રોગ્રામ શીખી ગયા ને, તો આપણે એક મેમ્બર પોઇન્ટર ક્રિએટ કર્યું, એટલે કે ક્લાસના ડેટા મેમ્બર માટેનું પોઇન્ટર. તો આ જે પોઇન્ટર પી બનશે એ પોઇન્ટર પી કેવું બનશે, ઓ પોઇન્ટર ક્લાસના કોઈ પણ ઇન્ટીજર ડેટા મેમ્બરને પોઇન્ટ કરી શકે એવું બનશે. ક્લિયર? હવે એમાં આપણે રેફરન્સ કોને કરાવીએ છીએ, એમાં આપણે રેફરન્સ કરાવીએ છીએ ઓ પોઇન્ટર ક્લાસનો ડેટા મેમ્બર ઝેડ. અને ઝેડ શું કામ, એ પબ્લિક મેમ્બર છે, અને પબ્લિક મેમ્બર ક્લાસની અંદર ક્લાસની બહાર બધે એક્સેસ થાય. ક્લિયર? ઓકે. હવે આપણે આપણા ઓબ્જેક્ટ પોઇન્ટરથી એક્સેસ કરવાનો છે એ મેમ્બર, એટલે શું લખવાનું થશે, આપણા ઓબ્જેક્ટ પોઇન્ટર, એરોની સાઇન અને પછી આપણે જે પોઇન્ટર એક્સેસ કરવું છે એ પોઇન્ટર. બરાબર? સિમ્પલ વસ્તુ છે કે જો ડેટા મેમ્બર ઝેડ મારે એક્સેસ કરવું હોય તો હું શું લખું, આપણો ઓબ્જેક્ટ પોઇન્ટર, એરોની સાઇન અને ડેટા મેમ્બર ઝેડ. પણ હવે ડેટા મેમ્બર ઝેડ માટે આપણે મેમ્બર પોઇન્ટર ક્રિએટ કર્યો છે, તો એ ઝેડ ની જગ્યાએ શું લખવાનું, ઈ મેમ્બર પોઇન્ટર, એટલે કે પોઇન્ટર પી.
સમજાણી આ વસ્તુ? ઓબ્જેક્ટ પોઇન્ટર, એરોની સાઇન, અને પછી આપણે મેમ્બર પોઇન્ટર યુઝ કરવો છે, તો પોઇન્ટર પી. અને આ પોઇન્ટર પી જે મેમ્બર પોઇન્ટર છે એ હાલમાં અત્યારે કયા ડેટા મેમ્બરને રેફરન્સ કરે છે? ઝેડ ને. તો એ ઝેડ ની વેલ્યુ કન્સિડર છે, પણ એ ઝેડ ડેટા મેમ્બર કેનો? કયા ઓબ્જેક્ટ નો? કારણ કે ડેટા મેમ્બર માટે મેમરી ક્યાં ઓક્યુપાય થાય? ઓબ્જેક્ટમાં. તો એ ડેટા મેમ્બર ઝેડ એ કયા ઓબ્જેક્ટ નો કન્સિડર થશે? તો આ ઓબ્જેક્ટ પોઇન્ટર ઓપી એ અત્યારે કયા ઓબ્જેક્ટ ને પોઇન્ટ કરે છે? ઓબીજે નામના ઓબ્જેક્ટ ને. તો એ ઓબીજે નામના ઓબ્જેક્ટ નો ડેટા મેમ્બર ઝેડ કન્સિડર થશે. સમજાણી આટલી વસ્તુ? ઓકે. આમાં હજી કોઈને ક્વેશ્ચન થતો હોય, બરાબર, કે આમાં ઓબ્જેક્ટ પોઇન્ટરનો યુઝ તમે કેવી રીતે કરી શકો, તો આમાં પણ તમને એ જ વસ્તુ કહું કે તમારે યુઝર પાસેથી ઇનપુટ લઈ અને કોડ જનરેટ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, સી એન, અને હવે યુઝર વેલ્યુ ઇનપુટ કરે છે. આપણા ક્લાસના 3 ઓબ્જેક્ટ છે, આપણે એવું સમજી લઈએ, બરાબર. ક્લાસના 3 ઓબ્જેક્ટ અત્યારે હું બનાવું છું. આવો પોઇન્ટર ક્લાસના 3 ઓબ્જેક્ટ O1, O2, O3. યુઝર ઇનપુટ આપે છે, આપણે ચેક કરાયું કે n ની વેલ્યુ 1 હોય તો આપણે રેફરન્સ કોને કરાવવું છે? આ ઓ પોઇન્ટર ક્લાસ, એનો પોઇન્ટર p. equal to end%O1. else if જો n ની વેલ્યુ 2 હોય તો આપણે રેફરન્સ કરાવીએ છીએ ઓબ્જેક્ટ 2 ને, અને else if જો n ની વેલ્યુ 3 હોય તો આપણે રેફરન્સ કરાવવાનું છે ઓબ્જેક્ટ 3. બરાબર. આપણે ત્રણેય ઓબ્જેક્ટ નું કામ નથી, 3 માંથી એક ઓબ્જેક્ટ યુઝર જે સિલેક્ટ કરે છે એના ઇનપુટ ઉપરથી આપણે નક્કી થશે. બાકીનો કોડ એઝ ઇટ ઇઝ, કે હવે હું અહીંયા એક્સેસ કરાવીશ p એરોની સાઇન ગેટ અને p એરોની સાઇન પ્રિન્ટ. તો આ ગેટ અને પ્રિન્ટ એ કોમન થયા, બરાબર છે. પણ એ ગેટ અને પ્રિન્ટ કયા ઓબ્જેક્ટ માટે કોલ થશે એ નક્કી કેના ઉપર થયું? યુઝરના ઇનપુટ ઉપર, કે જો એ 1 ઇનપુટ આપે છે તો તમારું ઓબ્જેક્ટ પોઇન્ટર O1 નામના ઓબ્જેક્ટને રેફરન્સ કરશે. યુઝરની વેલ્યુ 2 હશે તો O2 નામના ઓબ્જેક્ટને રેફરન્સ કરશે, અને વેલ્યુ 3 હોય તો O3. આવું એઝ્યુમ કરીએ કે n ની વેલ્યુ 1 છે તો અત્યારે તમારું ઓબ્જેક્ટ પોઇન્ટર O1 નામના ઓબ્જેક્ટને રેફરન્સ કરે છે. એટલે હવે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તો આ ઓબ્જેક્ટ પોઇન્ટર p એ કયા ઓબ્જેક્ટનું રેફરન્સ છે? ઓબ્જેક્ટ 1. તો ઓબ્જેક્ટ 1 માટે ગેટ મેમ્બર ફંક્શન કોલ થશે. સમજાણી આ વસ્તુ? તો એ રીતે આપણે અહીંયા એ જ વસ્તુ આગળ વધારી કે આ ડેટા મેમ્બર z, પણ એ ડેટા મેમ્બર z કેનો કન્સિડર થશે? કારણ કે ડેટા મેમ્બરની મેમરી ઓબ્જેક્ટમાં હોય. તો આ ઓબ્જેક્ટ પોઇન્ટર op એ કયા ઓબ્જેક્ટને રેફરન્સ કરે છે? ઓબીજે ને. તો ઓબીજે નામના ઓબ્જેક્ટમાં જે ડેટા મેમ્બર z છે એની વેલ્યુ કન્સિડર થશે. પછી આપણે એને પ્રિન્ટ કરાવ્યું ઓબ્જેક્ટ પોઇન્ટર, એરોની સાઇન અને પોઇન્ટર p. તો આ પોઇન્ટર p એ મેમ્બર પોઇન્ટર છે, તો એ મેમ્બર પોઇન્ટર અત્યારે કયા ડેટા મેમ્બરને પોઇન્ટ કરે છે? z ને. એટલે ડેટા મેમ્બર z ની વેલ્યુ પ્રિન્ટ થશે. પણ એ ડેટા મેમ્બર કયા ઓબ્જેક્ટમાં હશે? તો ઓબ્જેક્ટ પોઇન્ટર ઈ કયા ઓબ્જેક્ટને રેફરન્સ કરે છે? ઓબીજે નામના ઓબ્જેક્ટને. ધેટ મીન્સ ઓબીજે નામના ઓબ્જેક્ટમાં ડેટા મેમ્બર z ની વેલ્યુ પ્રિન્ટ થશે. સમજાણી વસ્તુ? એક ઓબ્જેક્ટ પોઇન્ટર છે અને બીજો મેમ્બર પોઇન્ટર છે. એવી રીતે ફંક્શન પોઇન્ટર. તો આપણે ફંક્શન પોઇન્ટર ક્રિએટ કર્યું. સિન્ટેક્સ યાદ જ હશે કે જે ફંક્શનને પોઇન્ટ કરવું છે એની રિટર્ન ટાઈપ, પછી ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, પોઇન્ટરનું નેમ અને આર્ગ્યુમેન્ટ. એટલે આટલું લખીએ તો આ pf નામનું ફંક્શન પોઇન્ટર બન્યું. અને એ કેવું બન્યું હશે? ઓ પોઇન્ટર ક્લાસના કોઈ પણ એવા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય
અને આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ ન કરતું હોય અને આપણે એમાં રેફરન્સ કોને કરાવ્યું? ઓ પોઇન્ટર ક્લાસના પ્રિન્ટ મેમ્બર ફંક્શનને. હવે સિમ્પલ આપણે એ ઓબ્જેક્ટ પોઇન્ટરથી ફંક્શન પોઇન્ટર એક્સેસ કરવું છે, તો જે જગ્યાએ આપણે ઓબ્જેક્ટ લખતા, બરાબર, આપણે આની પહેલા જે પ્રોગ્રામ સિમ્પલ સમજો તો એમાં આપણે શું લખતા? આ જગ્યાએ હું ઓબ્જેક્ટ લખતો ઓબીજે ડોટ, તો એ ઓબ્જેક્ટ થી તમે તમારું ફંક્શન પોઇન્ટર એક્સેસ કરતા. એની જગ્યાએ હવે તમારે શું કરવાનું છે? એ ઓબ્જેક્ટ માટે આપણે ઓબ્જેક્ટ પોઇન્ટર બનાવ્યું છે, તો એની જગ્યાએ શું આવી જશે? તમારું ઓબ્જેક્ટ પોઇન્ટર અને એરોની સાઇન, બાકીનું એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો આ સ્ટેટમેન્ટ શું કરશે? તમારું પીએફ જે ફંક્શન પોઇન્ટર છે એ કયા ફંક્શનને પોઇન્ટ કરે છે? પ્રિન્ટને. તો પ્રિન્ટ મેમ્બર ફંક્શન કોલ થશે, કયા ઓબ્જેક્ટે કોલ કરાવ્યું? તો આ ઓબ્જેક્ટ પોઇન્ટર ઓપી ઈ કોને રેફર કરે છે? ઓબીજે નામના ઓબ્જેક્ટને. એટલે ઓબીજે નામના ઓબ્જેક્ટ માટે પ્રિન્ટ મેમ્બર ફંક્શન કોલ થશે. ક્લિયર? પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. સ્ક્રીન ક્લિયર કરી, ઓ પોઇન્ટર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો અને હવે આપણે ઓબ્જેક્ટ પોઇન્ટર બનાવ્યો અને એમાં રેફરન્સ કોને કરાવ્યું? ઓબીજે નામના ઓબ્જેક્ટને. ધેન આપણે ઓબ્જેક્ટ પોઇન્ટરથી ગેટ મેમ્બર ફંક્શન કોલ કરીએ, તો યુઝરને મેસેજ આપ્યો, ડેટા મેમ્બર એની વેલ્યુ ઇનપુટમાં લીધી. આ ડેટા મેમ્બર એ કેનો કન્સિડર થશે? જે ઓબ્જેક્ટ આ મેમ્બર ફંક્શનને કોલ કરે છે, બરાબર, ઈ ઓબ્જેક્ટનો ડેટા મેમ્બર કન્સિડર થાય. તો આ મેમ્બર ફંક્શન કયા ઓબ્જેક્ટે કોલ કરાયું કહેવાય? ઓબીજે. તો એનો ડેટા મેમ્બર કન્સિડર થશે. ધેન ઓબ્જેક્ટ પોઇન્ટરથી આપણે પ્રિન્ટ મેમ્બર ફંક્શન કોલ કરાયું, ડેટા મેમ્બર એની વેલ્યુ પ્રિન્ટ કરાવી. હવે મેમ્બર પોઇન્ટર, તો આપણે આ મેમ્બર પોઇન્ટર ક્રિએટ કર્યું અને એ અત્યારે કોને રેફરન્સ કરે છે? ડેટા મેમ્બર ઝેડ ને. દેન એ ઓબ્જેક્ટ પોઇન્ટરથી મેમ્બર પોઇન્ટર એક્સેસ કર્યું, તો આ પોઇન્ટર પી એ અત્યારે ઝેડ ને પોઇન્ટ કરે છે, તો એ ડેટા મેમ્બર ઝેડ. અને એ કયા ઓબ્જેક્ટનો? તો આપણું ઓબ્જેક્ટ પોઇન્ટર ઓપી એ અત્યારે કોને રેફરન્સ કરે છે? ઓબીજે ને. તો ઓબીજે નો ડેટા મેમ્બર ઝેડ, એની વેલ્યુ આપણે સેટ કરી 9, પછી એને પ્રિન્ટ કરાવી. ધેન ફંક્શન પોઇન્ટર, તો આ પીએફ ફંક્શન પોઇન્ટર બનશે જે ઓ પોઇન્ટર ક્લાસના કોઈ પણ એવા મેમ્બર ફંક્શનને પોઇન્ટ કરી શકે કે જેની રિટર્ન ટાઈપ વોઇડ હોય. આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું જ છે અને આર્ગ્યુમેન્ટમાં કાંઈ એક્સેપ્ટ ન કરતું હોય. અને એમાં આપણે રેફરન્સ કોને કરાવ્યું? પ્રિન્ટ મેમ્બર ફંક્શન. ધેન ઓબ્જેક્ટ પોઇન્ટરથી ફંક્શન પોઇન્ટર એક્સેસ કર્યું એટલે આપણું પ્રિન્ટ મેમ્બર ફંક્શન કોલ થશે. કયા ઓબ્જેક્ટે કોલ કર્યું? ઓબીજે. ડેટા મેમ્બર એની વેલ્યુ પ્રિન્ટ કરાવી. આલ્ટર F5. ઓકે. હવે તમારા એક કરતા વધારે ઓબ્જેક્ટ હોય, ફોર એક્ઝામ્પલ જે મેં તમને સમજાવવાની ટ્રાય કરી, બરાબર, એ પ્રમાણે આ O1, આ O2, બરાબર. હવે તમે યુઝરના ઇનપુટ ઉપરથી ડિસાઈડ કરો ઇફ કન્ડિશન મૂકીને. અહીંયા ફરીવાર ટાઈપ નથી કરતો, આજ રિપીટ કહી દઉં. તો હવે તમારું ઓબ્જેક્ટ પોઇન્ટર જે ઓબ્જેક્ટને રેફરન્સ કરે છે એના પ્રમાણે આ મેમ્બર ફંક્શન કોલ થશે. તો આ રીતે તમે ઓબ્જેક્ટ પોઇન્ટરનો યુઝ કરી શકો. અથવા તો કોઈ ડેટા મેમ્બર તમારે એક્સેસ કરવો છે કે યુઝર સિલેક્ટ કરે એ ઓબ્જેક્ટનો ડેટા મેમ્બર ઝેડ તમારે એક્સેસ કરવો છે કે પ્રિન્ટ કરાવવો છે, તો ઈ કોડ એક જ વાર લખવાનો. અધરવાઇઝ તમારે ઈ લાઈન 3 વાર રિપીટ કરવી પડે. 3 ઓબ્જેક્ટ છે એટલે આવા 5 ઓબ્જેક્ટ હોય તો 5 વાર લખવી પડે. તો એની જગ્યાએ એક વાર લખવાની અને અહીંયા ખાલી તમારા ઓબ્જેક્ટ પોઇન્ટરમાં ઈ ઓબ્જેક્ટને રેફરન્સ કરાવી દેવાનો.
ક્લિયર? આ ઓબ્જેક્ટ પોઇન્ટર, એનો કન્સેપ્ટ, પછી ઓબ્જેક્ટ પોઇન્ટર થી આપણે મેમ્બર પોઇન્ટર એક્સેસ કર્યું અને ઓબ્જેક્ટ પોઇન્ટર થી ફંક્શન પોઇન્ટર એક્સેસ કર્યું. આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. ઓકે, તો આ ત્રણેય જે પોઇન્ટર વાળા પ્રોગ્રામ છે બરાબર, એ ખાસ યાદ રાખવા અને એની સિન્ટેક્સ બરાબર એમાં ભૂલ ના કરતા. પેલો પ્રોગ્રામ કયો હતો? મેમ્બર પોઇન્ટર એટલે કે ડેટા મેમ્બર માટેનું પોઇન્ટર. બીજું પોઇન્ટર ટુ ફંક્શન અથવા તો ફંક્શન પોઇન્ટર એટલે કે મેમ્બર ફંક્શન માટેનું પોઇન્ટર. અને ત્રીજો પ્રોગ્રામ ઓબ્જેક્ટ પોઇન્ટર અથવા તો પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ. એમાં મેઇન એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણે જે જગ્યાએ ઓબ્જેક્ટનું નામ અને ડોટ લખીએ છીએ એની જગ્યાએ શું આવશે? તમારા ઈ ઓબ્જેક્ટ માટેનું પોઇન્ટર અને ડોટ ઓપરેટરની જગ્યાએ એરો સાઇન. બાકી તમે જે રીતે ઓબ્જેક્ટ થી એક્સેસ કરો છો એ જ વસ્તુ એઝ ઇટ ઇઝ. Then call by reference પ્રોગ્રામ નંબર 39. તો આ પ્રોગ્રામ પહેલા હું તમને સમજાવું. આ પ્રોગ્રામ નંબર 39. આ સિમ્પલ પ્રોગ્રામ પહેલા આને બનાવી નાખીએ. આમાં એક ચેન્જ કરી નાખું છું. બરાબર? ઓકે. header files iostream.h, conio.h. then આપણે UDF ક્રિએટ કર્યું છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શન. એમાં બે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરાવી છે, x અને y. અંદર સિમ્પલ આપણે વેરિયેબલની વેલ્યુ સ્વેપ કરવા માટેનો કોડ લખેલો છે. હવે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરવા માટેનો કોડ તમને ઓલરેડી ખ્યાલ જ છે કે સ્વેપિંગ કેવી રીતે થાય. ધેન મેઇન ફંક્શન, એમાં સ્ક્રીન ક્લિયર કરી. મેઇન ફંક્શનના એના પોતાના બે લોકલ વેરિયેબલ a = 8, b = 5. ધેન સ્વેપ આપણે ફંક્શન કોલ કરાવીએ છીએ. આ સ્વેપ ફંક્શન કોલ કરાવ્યું અને આર્ગ્યુમેન્ટમાં આપણે પાસ કર્યું a અને b. હવે તમને જૂનો જાણીતો કન્સેપ્ટ કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ યાદ જ હશે. કોલ બાય વેલ્યુમાં શું થાય? તમે જે આર્ગ્યુમેન્ટમાં વેરિયેબલ પાસ કરો છો એની કોપી પાસ થશે. એટલે અત્યારે આ કોલ બાય વેલ્યુ છે. એટલે સ્વેપ ફંક્શન હું કોલ કરાવું છું, આર્ગ્યુમેન્ટમાં હું પાસ કરાવું છું a અને b. તો વેરિયેબલ a એની કોપી કોને મળશે? x ને. બરાબર છે? અને વેરિયેબલ b એની કોપી કોને મળશે? y ને. કારણ કે આ કોલ બાય વેલ્યુ થશે. એટલે કે તમારા ઓરિજિનલ વેરિયેબલ જે આર્ગ્યુમેન્ટમાં તમે પાસ કરો છો a અને b ઈ એઝ ઇટ ઇઝ છે. બરાબર? એની વેલ્યુની એક એક કોપી કોને મળે છે? x અને y ને. એટલે કે આ ફંક્શનની અંદર x અને y વેરિયેબલમાં હું કંઈ પણ ચેન્જ કરું છું તો ઈ x અને y માં ચેન્જ થશે. ઓરિજિનલ વેરિયેબલ a અને b માં કંઈ ફરક પડવાનો નથી, કારણ કે ઈ a અને b ની વેલ્યુની કોપી x અને y ને મળે છે. ક્લિયર થાય છે આ વસ્તુ? તમારું કોઈ સર્ટિફિકેટ છે, હવે સર્ટિફિકેટની તમે ઝેરોક્સ કરાવી નાખો અને ઝેરોક્સ તમે કોઈને આપો ને ઝેરોક્સ ફાડી નાખે તો એ તો ઝેરોક્સ ફાટી છે ને. તમારું ઓરિજિનલ સર્ટિફિકેટ તો એઝ ઇટ ઇઝ છે. બરાબર? તો અહીંયા પણ એવું જ થશે કે આ a અને b ઓરિજિનલ એમનેમ છે, એની એક એક ઝેરોક્સ મીન્સ એક એક કોપી કોને મળે છે? x અને y ને. હવે આ ફંક્શનમાં આપણે વેરિયેબલની વેલ્યુ સ્વેપ કરાવી એટલે કે x અને y ની વેલ્યુ હું ઇન્ટરચેન્જ કરાવું છું. બરાબર છે? હવે વેલ્યુ મેં ચેન્જ કરી છે પણ એ ચેન્જ થઈ હશે કેમાં? x અને y માં. તો પાછા મેઇનમાં જ્યારે હું a અને b પ્રિન્ટ કરાવીશ તો a અને b ની વેલ્યુ મને એઝ ઇટ ઇઝ મળશે વિધાઉટ ચેન્જ.
અને સ્વેપિંગ નો કન્સેપ્ટ હજી ન ખ્યાલ આવતો હોય તો તમારી પાસે વેરિયેબલ છે a ઇક્વલ ટુ 5, b ઇક્વલ ટુ 4, બરાબર છે. અને ત્રીજો એક વેરિયેબલ લઈએ c. તો આપણે a અને b ની વેલ્યુ ચેન્જ કરવાની છે. તો એક c નામના વેરિયેબલમાં a ની વેલ્યુ મેં સ્ટોર કરાવી, પછી એમાં b ની વેલ્યુ સ્ટોર કરાવી, અને હવે b માં c ની વેલ્યુ સ્ટોર કરાવો. તો આ રીતે તમે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ એટલે કે સ્વેપ કરાવી શકો. ક્લિયર? આપણે એના માટે ફંક્શન બનાવ્યું છે, પણ એમાં અત્યારે આ કોલ બાય વેલ્યુ છે, બરાબર. એટલે આર્ગ્યુમેન્ટમાં a અને b પાસ કરું છું તો એની વેલ્યુની કોપી x અને y ને મળશે. તો આ રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ, બરાબર. તો સ્વેપિંગ જે થશે એ x અને y માં થશે. ઓરિજિનલ a અને b એઝ ઇટ ઇઝ રહેશે. એટલે જ્યારે આપણે a અને b પ્રિન્ટ કરાવીએ તો એની વેલ્યુ 8 અને b ની વેલ્યુ 5 પ્રિન્ટ થશે. એનું સ્વેપિંગ નહીં થયું હોય. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીને બતાડીએ. ફાઇલ $39. I execute, alter F5, બરાબર. a is 8 અને b is 5. તો આ કોલ બાય વેલ્યુ નો કન્સેપ્ટ થયો, બરાબર છે. હવે આ જ પ્રોગ્રામમાં આપણે કોલ બાય રેફરન્સ કરાવીએ. તો સી લેંગ્વેજમાં કોલ બાય રેફરન્સ માટે તમે પોઇન્ટર ક્રિએટ કરતા, યાદ આવ્યું? તમે પોઇન્ટર ક્રિએટ કરતા, પછી જ્યારે વેરિયેબલ પાસ કરો ત્યારે એનું એડ્રેસ પાસ કરતા. તો અહીંયા એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા તમારા કન્વીનિયન્સી માટે એક સિમ્પલ કન્સેપ્ટ તમને આપી દીધો, રેફરન્સ વેરિયેબલ. હવે એ જ પ્રોગ્રામ આપણે સમજીએ. હેડર ફાઇલ્સ, ફંક્શન મેં ક્રિએટ કર્યું સ્વેપ, એમાં આર્ગ્યુમેન્ટમાં ઇન્ટીજર $x. હવે આગળ જે તમે આ $ની સાઇન મૂકો છો તો એનાથી હવે આ સિમ્પલ વેરિયેબલ નહીં બને, પણ આ રેફરન્સ વેરિયેબલ કહું છું. તમે આ $ની સાઇન નથી રાખતા તો હવે આ ઇન્ટીજર x કોઈ સિમ્પલ ઇન્ટીજર વેરિયેબલ છે, પણ એની આગળ આ $ની સાઇન મૂકી દો તો હવે રેફરન્સ વેરિયેબલ બનશે. અને રેફરન્સ વેરિયેબલ હોય એટલે એ એક પોઇન્ટર જેવું કામ કરે. પોઇન્ટરનું કામ શું હોય? એડ્રેસ સ્ટોર કરવાનું, બરાબર. તો આ રેફરન્સ વેરિયેબલ પણ એવું જ કામ કરશે કે એની પાસે જે એડ્રેસ આવશે એ એડ્રેસને રેફરન્સ કરશે, મીન્સ રેફર કરશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવું. $ની સાઇન હસાયેલ, આ $ની સાઇન તમે આગળ મૂકો છો એટલે આ શું બની જશે? રેફરન્સ વેરિયેબલ, બરાબર છે. તો આ બંને આપણા રેફરન્સ વેરિયેબલ બન્યા. ઇન્ટીજર x અને ઇન્ટીજર y બંને આપણા રેફરન્સ વેરિયેબલ બન્યા, બરાબર છે. અંદર આપણે એઝ યુઝ્યુઅલ જે સ્વેપિંગ માટેનો કોડ છે એ લખેલો છે. મેઇન ફંક્શન સ્ક્રીન ક્લિયર કરી. મેઇન ફંક્શનના બે લોકલ વેરિયેબલ, a ની વેલ્યુ 8, b ની વેલ્યુ 5. હવે સમજવાનું, સ્વેપ ફંક્શન કોલ કરાવું છું, આર્ગ્યુમેન્ટમાં હું પાસ કરાવું છું a અને b. તો a અને b વેરિયેબલ આર્ગ્યુમેન્ટમાં પાસ થાય છે, પણ હવે આ કોલ બાય રેફરન્સ છે, બરાબર. કોલ બાય રેફરન્સ તમે શું કામ કહી શકો કે આપણે જે ફંક્શન કોલ કરાવીએ છીએ એમાં આર્ગ્યુમેન્ટમાં આપણા રેફરન્સ વેરિયેબલ છે. એટલે હવે થશે કેવું કે આપણે a અને b જે પાસ કર્યા છે તો એનો રેફરન્સ કોને મળશે? રેફરન્સ વેરિયેબલ x ને. કારણ કે હવે સિમ્પલ વેરિયેબલ નથી. જો સિમ્પલ વેરિયેબલ હોત તો વેરિયેબલ એની વેલ્યુની કોપી x ને મળત, બરાબર છે. પણ હવે x કેવો છે? રેફરન્સ વેરિયેબલ છે. એટલે વેરિયેબલ એનું જે એડ્રેસ છે એ એડ્રેસ પાસ થશે અને એને કોને મળશે? રેફરન્સ વેરિયેબલ x ને. એટલે તમે એવું કહી શકો કે આ રેફરન્સ વેરિયેબલ x એ વેરિયેબલ એને પોઈન્ટ કરે છે. ક્લિયર? એવી રીતે વેરિયેબલ b તો એનો રેફરન્સ પાસ થશે અને એ કોને મળશે? રેફરન્સ વેરિયેબલ y ને.
હવે x અને y બંને આપણા રેફરન્સ વેરિયેબલ છે. ધેટ મીન્સ આ ફંક્શનની અંદર હું x અને y માં કાંઈ પણ ચેન્જ કરું છું તો એ ચેન્જ ક્યાં થશે? x અને y જે મેમરી એડ્રેસને રેફરન્સ કરે છે એ એડ્રેસ ઉપર. ધેટ મીન્સ અહીંયા મેં લખ્યું છે x ઇક્વલ ટુ y, તો y રેફરન્સ વેરિયેબલ છે એટલે y જે મેમરીને રેફરન્સ કરે છે એ વેલ્યુ મળશે x ને, પણ x પણ પોતે રેફરન્સ વેરિયેબલ છે તો x જે મેમરીને રેફરન્સ કરે છે એટલે કે વેરિયેબલ a એની મેમરી એડ્રેસ ઉપર એ વેલ્યુ ચેન્જ થશે. બરાબર, અહીંયા તમારે પોઇન્ટરની જેમ લખવાનું નથી. સી લેંગ્વેજમાં એમાં તમે અહીંયા પોઇન્ટર યુઝ કરતા, પણ અહીંયા રેફરન્સ વેરિયેબલ છે એટલે જ્યારે તમે યુઝ કરો છો ત્યારે સિમ્પલ વેરિયેબલની જેમ જ લખવાનું. પણ બેઝિકલી આ x રેફરન્સ વેરિયેબલ છે તો જ્યારે હું x લખું છું તો અલ્ટિમેટલી એક્સેસ કોને કરતો હશે? વેરિયેબલ a ને, કારણ કે x પાસે વેરિયેબલ a નું રેફરન્સ છે. સમજાય છે આ વસ્તુ? એવી રીતે જ્યારે હું y ને એક્સેસ કરું છું, ખાલી y લખું છું તો y રેફરન્સ વેરિયેબલ છે અને ઈ કોને રેફરન્સ કરે છે? વેરિયેબલ b ને. એટલે જ્યારે હું y લખું છું તો વેરિયેબલ b કન્સિડર થશે. તો હવે x અને y માં તમે અહીંયા ફંક્શનમાં જે કંઈ પણ ચેન્જ કરો છો એ ઓરિજિનલ a અને b માં ચેન્જ થશે. શું કામ? તો કે હવે આ કોલ બાય રેફરન્સ છે એટલે કે જ્યારે હું ફંક્શન કોલ કરાવું છું ત્યારે a અને b એનો રેફરન્સ મળશે આપણા રેફરન્સ વેરિયેબલને. સમજાણું આટલી વસ્તુ? અને રેફરન્સ વેરિયેબલ બને કઈ રીતે? તો આપણા આર્ગ્યુમેન્ટમાં આપણા વેરિયેબલના નામની આગળ એન્ડ પર્સન લગાડી દો એટલે એ શું બની ગયા? રેફરન્સ વેરિયેબલ. બરાબર છે? તો આ કોલ બાય રેફરન્સના કન્સેપ્ટ માટે આપણે રેફરન્સ વેરિયેબલ યુઝમાં આવશે. કોલ બાય રેફરન્સ યાદ આવી ગયું કે વેરિયેબલની વેલ્યુ નહીં પણ વેરિયેબલનું એડ્રેસ પાસ થાય એટલે કે રેફરન્સ પાસ થાય. એટલે હવે આ સ્વેપ વાળા ફંક્શનમાં હું જે કાંઈ ચેન્જ કરું છું x અને y માં એ ઓરિજિનલ a અને b માં ચેન્જ થશે. એટલે જ્યારે ફંક્શન કોલ થાય અને પાછો હું મેઇનમાં આવું છું a અને b ની વેલ્યુ પ્રિન્ટ કરાવું તો હવે a અને b ની વેલ્યુ ચેન્જ થઈ ગઈ હશે. શું કામ? કારણ કે કોલ બાય રેફરન્સ છે એટલે કે a અને b નો રેફરન્સ પાસ થયો તો તમે જે કાંઈ x અને y માં ચેન્જ કર્યા છે એ ઓરિજિનલ a અને b માં ચેન્જ થયા હશે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. મેઇન ફંક્શન થી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થયું, સ્ક્રીન ક્લિયર કરી, ધેન બે લોકલ વેરિયેબલ a ની વેલ્યુ 8 b ની 5, સ્વેપ ફંક્શન કોલ કરાયું અને એમાં આપણે a અને b પાસ કરીએ છીએ તો a અને b પાસ થશે, પણ ફંક્શનમાં આપણે રેફરન્સ વેરિયેબલ બનાવ્યા છે તો એનો રેફરન્સ x ને મળે છે, b નો રેફરન્સ y ને મળે છે. ધેન x ઇક્વલ ટુ z ઇક્વલ ટુ x એટલે x રેફરન્સ વેરિયેબલ છે તો ઈ જે મેમરીને રેફરન્સ કરે છે ઈ વેલ્યુ કોને મળી જશે? z ને. ધેન x ઇક્વલ ટુ y તો y પણ રેફરન્સ વેરિયેબલ છે, ઈ જે મેમરીને રેફરન્સ કરે છે ઈ વેલ્યુ કોને મળશે? x ને, પણ x પોતે પણ રેફરન્સ વેરિયેબલ છે તો ઈ x પોતે જે મેમરીને રેફરન્સ કરે છે ઈ એડ્રેસ ઉપર વેલ્યુ ચેન્જ થઈ જશે. એ જ રીતે y ઇક્વલ ટુ z તો z ની જે વેલ્યુ છે એ y ને મળશે, પણ y રેફરન્સ વેરિયેબલ છે તો ઈ જે મેમરીને રેફરન્સ કરે છે ઈ મેમરી ઉપરની વેલ્યુ ચેન્જ થશે. ધેન a અને b ની વેલ્યુ પ્રિન્ટ કરાવી તો હવે a ની વેલ્યુ 5 આવશે અને b ની વેલ્યુ 8. ધેટ મીન્સ ઇન્ટરચેન્જ થઈ ગઈ હશે વેલ્યુ. અલ્ટર F5. ક્લિયર? તો આ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ નો પ્રોગ્રામ, આ એક જ પ્રોગ્રામમાં બંને વસ્તુ મેં તમને બતાડી દીધી. કોલ બાય રેફરન્સ કરવું હોય તો એક જ ચેન્જ તમારે કરવાનો, સિમ્પલ, કે જે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટની આગળ તમારે શું મૂકી દેવાનું? એન્ડ પર્સન. એટલે હવે શું બની જશે? રેફરન્સ વેરિયેબલ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એકાદ માર્કમાં પૂછાઈ શકે. બરાબર, આ રેફરન્સ વેરિયેબલ બન્યો. એટલે હવે તમે જ્યારે ફંક્શન કોલ કરાવો છો, આર્ગ્યુમેન્ટ પાસ કરાવો છો તો હવે એ આર્ગ્યુમેન્ટનો રેફરન્સ મળશે કોને? આપણા રેફરન્સ વેરિયેબલને. ક્લિયર? આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. આ કોલ બાય રેફરન્સ એનો પ્રોગ્રામ.
then next written by reference. જેમ આપણે આર્ગ્યુમેન્ટમાં રેફરન્સ પાસ કરીએ છીએ એવી રીતે આપણું ફંક્શન કોઈ રેફરન્સ રિટર્ન કરશે. પ્રોગ્રામ સમજીએ. header files iostream.h conio.h then આપણે ફંક્શન ક્રિએટ કર્યું max જે બે ઇન્ટીજર રેફરન્સ વેરિયેબલ એક્સેપ્ટ કરે છે x અને y. અંદર આપણે સિમ્પલ શું કરાવેલું છે x અને y બેમાંથી જેની વેલ્યુ ગ્રેટર હોય બરાબર એ આપણે રિટર્ન કરાવીએ છીએ. હવે x અને y બે પોતે રેફરન્સ વેરિયેબલ છે એટલે કે હું x કરાવું અથવા y ને રિટર્ન કરાવું તો ઈ કઈ ટાઈપના વેરિયેબલ છે ઇન્ટીજર રેફરન્સ ટાઈપ. ન સમજાતું હોય તો ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તમારું કોઈ ફંક્શન છે બરાબર ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન કરાવે છે. આ ઇન્ટીજર z અને આમાં રિટર્ન કરાવું છું z. તો આ મારું ફંક્શન z નામનો વેરિયેબલ રિટર્ન કરાવે છે અને z નામનો વેરિયેબલ કઈ ટાઈપનો છે ઇન્ટીજર ટાઈપનો. તો આ ફંક્શનની રિટર્ન ટાઈપ હું શું રાખું છું ઇન્ટીજર બરાબર છે. પણ હવે મારો વેરિયેબલ રેફરન્સ વેરિયેબલ છે બરાબર એટલે હું શું લખું છું ઇન્ટીજર એન્ડ પર્સન x એવી રીતે ઇન્ટીજર એન્ડ પર્સન y કારણ કે એ બે રેફરન્સ વેરિયેબલ છે. તો હવે મારું ફંક્શન કોઈ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરાવે છે તો મારે ફંક્શનની રિટર્ન ટાઈપ શું રાખવી પડે ઇન્ટીજર એન્ડ પર્સન કારણ કે આ મારું ફંક્શન કોઈ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરાવે છે. ધેટ મીન્સ કોઈ એડ્રેસ રિટર્ન કરે છે એ વસ્તુ. અને ફંક્શનમાં સિમ્પલ આપણે શું કરાવેલું છે x અને y બેમાંથી જેની વેલ્યુ ગ્રેટર હોય એ આપણે રિટર્ન કરાવીએ છીએ. ક્લિયર. x અને y રેફરન્સ વેરિયેબલ છે તો ફંક્શનની રિટર્ન ટાઈપ આપણે રાખી ઇન્ટીજર એન્ડ પર્સન. ધેન મેઇન ફંક્શન એમાં સ્ક્રીન ક્લિયર કરી ઇન્ટીજર a અને b લોકલ વેરિયેબલ યુઝરને મેસેજ આપ્યો અને a અને યુઝર પાસેથી ઇનપુટમાં લીધી. યુઝરને સાથે એક મેસેજ આપેલો છે કે a અને b ની વેલ્યુ 1 થી 100 ની વચ્ચે ઇનપુટમાં આપવી બરાબર. અને એક જ સીન થી a અને b બંનેની વેલ્યુ ઇનપુટમાં લીધી. ધેન કાઉટમાં આપણે ફંક્શન કોલ કરાવીએ છીએ. યાદ કરાવી દઉં કાઉટમાં કોઈ પણ ફંક્શન તમે કોલ કરાવી શકો પણ કન્ડિશન એ કંઈક રિટર્ન કરતું હોવું જોઈએ. તો આપણે મેક્સ ફંક્શન કોલ કરાવ્યું આર્ગ્યુમેન્ટમાં a અને b પાસ કર્યા તો a અને b નો રેફરન્સ પાસ થશે. એનો રેફરન્સ કોને મળશે x ને b નો રેફરન્સ y ને બરાબર છે. અને બેમાંથી જેની વેલ્યુ મોટી છે બરાબર એ રિટર્ન થશે. એટલે કે ફોર એક્ઝામ્પલ a ની વેલ્યુ 10 છે અને b ની વેલ્યુ 5 છે તો x રિટર્ન થશે અને ઈ રેફરન્સ વેરિયેબલ છે તો એનું કામ કોઈ મેમરી એડ્રેસ ને રેફરન્સ કરવાનું હોય તો ઈ જે મેમરી એડ્રેસ રિટર્ન કરે છે આ ફંક્શન કોલ થાય કાઉટ એક્ઝિક્યુટ થાય ત્યારે સૌથી પહેલા આ ફંક્શન કોલ થશે બરાબર. અને ઈ ફંક્શન રિટર્ન શું કરશે રેફરન્સ વેરિયેબલ x. તો ઈ x રેફરન્સ વેરિયેબલ છે તો ઈ એડ્રેસ ઉપર જે વેલ્યુ છે ઈ વેલ્યુ આ કાઉટ પ્રિન્ટ કરશે. સમજાણી વસ્તુ. ધેન આપણે આ રીતે લખ્યું આપણું ફંક્શન ઇક્વલ ટુ 111. પણ જનરલી આવું આપણે ક્યારેય લખ્યું નથી. તમે ચેક કરો કોઈ ફંક્શન કંઈક વેલ્યુ રિટર્ન કરતું હોય અને એ ફંક્શન તમારે કોલ કરાવવું છે તો તમે શું કરો ઇન્ટીજર રિઝલ્ટ ઇક્વલ ટુ તમારું ફંક્શન આવી રીતે લખો ને. એટલે કે જે ફંક્શન કોલ થાય છે એ ફંક્શન કોલ કઈ સાઈડ હોય રાઈટ સાઈડ હોય. એટલે ફંક્શન કોલ થાય એ કંઈક વેલ્યુ રિટર્ન કરે છે અને એ જે વેલ્યુ રિટર્ન કરે એ આપણે અસાઇન કોને કરીએ તો કે લેફ્ટ સાઈડ જે વેરિયેબલ છે એને. એટલે કે ફંક્શન કોલિંગ આપણે રાઈટ સાઈડ હોય બરાબર છે. પણ જ્યારે આ વખતે આપણે શું કરાવેલું છે આપણું ફંક્શન આપણે જે કોલ કરાવ્યું છે એ
લેફ્ટ સાઈડ છે અને રાઈટ સાઈડ આપણે કોઈ વેલ્યુ અસાઇન કરીએ છીએ આપણા ફંક્શનને, આવું તો જ શક્ય છે કે જો આપણું ફંક્શન કોઈ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે, મીન્સ કોઈ મેમરી એડ્રેસ રિટર્ન કરે. એટલે આ સ્ટેટમેન્ટ શું કરશે? સૌથી પહેલા તમારું ફંક્શન કોલ થશે. ફંક્શન જે પણ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે છે, બરાબર, એટલે કે જે મેમરી એડ્રેસ રિટર્ન કરે છે એ એડ્રેસ ઉપરની વેલ્યુ 111 થઈ જશે. આપણે એવું પરફોર્મ કરવું છે કે એ અને બી ની વેલ્યુ યુઝર જે આપે છે એમાંથી જેની વેલ્યુ મોટી હોય એને આપણે 111 આપવા છે. આ કેના જેવું કે ક્લાસમાં જેને સૌથી વધારે ટકા આવ્યા છે એને આપણે કંઈક ઇનામ આપીએ છીએ. તો એ અને બી એમાંથી જેની વેલ્યુ મોટી છે એની વેલ્યુ આપણે 111 કરી નાખી. પણ મેઇન સમજવાનું એ છે કે આવું સ્ટેટમેન્ટ તમે ન લખી શકો, બરાબર છે, પણ આવું ચાલશે શું કામ? આપણું ફંક્શન રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે છે એટલે. અને એના પછી સિમ્પલ એ અને બી ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. આ મેઇન ફંક્શન થી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થયું, સ્ક્રીન ક્લિયર કરી, ધેન યુઝરને મેસેજ આપ્યો, એ અને બી ની વેલ્યુ ઇનપુટમાં લીધી, વેલ્યુ હું આપું છું 50 અને 40. ધેન આ સી આઉટ, આમાં સૌથી પહેલા તમારું મેક્સ ફંક્શન કોલ થશે, આર્ગ્યુમેન્ટમાં પાસ થશે વેરિયેબલ એ અને બી, પણ આપણે રેફરન્સ વેરિયેબલ રાખેલા છે એટલે વેરિયેબલ એ નો રેફરન્સ એક્સ ને મળશે, બી નો રેફરન્સ વાય ને મળશે. એની વેલ્યુ 50 છે અને બી ની 40 છે, એટલે આ કન્ડિશન 50 ગ્રેટર ધેન 40 કન્ડિશન ટ્રુ. તો રિટર્ન થશે એક્સ. એક્સ કઈ ટાઈપનો વેરિયેબલ છે? ઇન્ટીજર એન્ડ પર્સન, રેફરન્સ વેરિયેબલ છે ને, તો એટલે જ આપણા ફંક્શનની રિટર્ન ટાઈપ શું છે? ઇન્ટીજર એન્ડ પર્સન. આ ખાસ યાદ રાખવાનું. આપણે રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરાવીએ છીએ તો ફંક્શનની રિટર્ન ટાઈપ ઇન્ટીજર એન્ડ પર્સન, ધેટ મીન્સ રેફરન્સ વેરિયેબલ રિટર્ન થાય છે. જ્યાંથી સી આઉટમાં ફંક્શન કોલ થયું છે ત્યાં એ રેફરન્સ વેરિયેબલ મેળવો, બરાબર, અને રેફરન્સ વેરિયેબલ જે મેમરી એડ્રેસને પોઈન્ટ કરે છે એ એડ્રેસ ઉપરની વેલ્યુ આ સી આઉટ પ્રિન્ટ કરશે. ક્લિયર? હવે એના પછી આપણે લખ્યું છે આ મેક્સ ફંક્શન કોલ કરાયું અને ઇક્વલ ટુ 111. તો સૌથી પહેલા આપણું ફંક્શન કોલ થશે, એનો રેફરન્સ એક્સ ને મળશે, બી નો રેફરન્સ વાય ને મળશે, અગેન રિટર્ન કરશે એક્સ. એક્સ રેફરન્સ વેરિયેબલ છે એટલે એ જે મેમરી એડ્રેસ રિટર્ન કરે છે એ એડ્રેસ ઉપરની વેલ્યુ કેટલી થઈ જશે? 111. તો એક્સ પાસે કોનું મેમરી એડ્રેસ હતું? વેરિયેબલ એ નું. તો વેરિયેબલ એ ના મેમરી એડ્રેસ ઉપર વેલ્યુ થઈ જશે 111. એટલે હવે હું વેરિયેબલ એને પ્રિન્ટ કરાવું તો મને પ્રિન્ટ થશે 111 અને બી ની વેલ્યુ 40 જ હતી જ. અલ્ટર F5 તો છે એની વેલ્યુ 111, બી ની વેલ્યુ 40 અને મેક્સિમમ આપણે પ્રિન્ટ કરાવ્યા હતા તો ત્યારે એની વેલ્યુ કેટલી હતી? 50. ક્લિયર? હવે તમને એક ચેન્જ કરાવી દઉં. જો આપણું આ ફંક્શન બરાબર ઈ રેફરન્સ વેરિયેબલ એક્સેપ્ટ ન કરતું હોત, એટલે કે એક્સ અને વાય બે સિમ્પલ વેરિયેબલ છે, ઈ આપણે રિટર્ન કરાવીએ છીએ તો આ ફંક્શનની રિટર્ન ટાઈપ પણ સિમ્પલ થઈ જાય, ઇન્ટીજર. હવે હું આને કમ્પાઇલ કરું છું. એક એરર આવી. એરર શું કામ આવે છે? લોઅર વેલ્યુ રિક્વાયર્ડ, કે તમે જે જગ્યાએ મેક્સ ફંક્શન કોલ કરો છો અને ઇક્વલ ટુ 111 અસાઇન કરવાની ટ્રાય કરો છો એવું સ્ટેટમેન્ટ ન ચાલે. સમજાય છે આ વસ્તુ? કારણ કે હવે આપણું ફંક્શન કોઈ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે તો એ વેલ્યુને હું થોડી વેલ્યુ અસાઇન કરી શકું. સમજાય છે આ વસ્તુ? આવું સ્ટેટમેન્ટ આપણું ચાલતું શું કામ? કારણ કે આપણા ફંક્શનમાં આપણે રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરાવતા, બરાબર છે. જો આપણું ફંક્શન કોઈ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરાવે છે તો તમે આ પ્રમાણે સ્ટેટમેન્ટ લખી શકો કે તમારા ફંક્શન કોલ થાય અને જે પણ રેફરન્સ રિટર્ન કરે છે, એટલે કે જે એડ્રેસ રિટર્ન કરે છે એ એડ્રેસ ઉપરની વેલ્યુ તમે સેટ કરો.
સમજાણી આ વસ્તુ? આપણું ફંક્શન કોલિંગ લેફ્ટ સાઈડ છે. આવું સ્ટેટમેન્ટ ચાલે છે એનું રીઝન આપણું ફંક્શન રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે છે. ફાઇન, કન્સેપ્ટ ક્લિયર થયો? એટલે ફંક્શનની રિટર્ન ટાઈપમાં તમારે ડેટા ટાઈપ અને પછી એન્ડ પર્સનની સાઇન, એટલે કે આ રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે છે તમારું ફંક્શન. નોર્મલી સીઆઉટમાં જેમ કોલ કરો છો એ રીતે તો કોલ થશે જ. એટલે જે મેમરી એડ્રેસ આવે છે એ એડ્રેસ ઉપરની વેલ્યુ પ્રિન્ટ કરી નાખશે, પણ સાથે તમારું ફંક્શન રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે છે, તો તમે આ રીતે પણ એને કોલ કરાવી શકો. આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. આ રિટર્ન બાય રેફરન્સ. Okay, next. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. હવે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો કન્સેપ્ટ સમજવા માટે હું એક તમને ક્વેશ્ચન પૂછું છું. તમારું કોઈ ફંક્શન 3 આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે. void fun integer a integer b integer c. બરાબર. હવે આ ફંક્શન તમે કોલ કરાવો છો તો તમે કેવી રીતે કોલ કરાવો કે જ્યારે પણ આ ફંક્શન તમારે કોલ કરવું હોય તો 3 ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે. ફોર એક્ઝામ્પલ 3, 6 અને 9. તો આ 3 કોને અસાઇન થશે? તો એના માટે એક રૂલ યાદ રાખો કે તમારા આર્ગ્યુમેન્ટ અથવા તો પેરામીટરની વેલ્યુનું અસાઇનમેન્ટ લેફ્ટ ટુ રાઈટ થાય. બરાબર છે. તો આપણે લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરીએ તો આ 3 કોને અસાઇન થશે? a ને. 6 કોને અસાઇન થશે? b ને. અને 9 કોને અસાઇન થશે? c ને. એટલે કે પેરામીટરની વેલ્યુનું અસાઇનમેન્ટ લેફ્ટ ટુ રાઈટ થાય. આટલું ક્લિયર થયું? હવે તમારે યુઝરને એવી ફેસિલિટી આપવી છે કે ઇન કેસ એ આ ત્રણેય પેરામીટરની વેલ્યુ ન આપે, બરાબર, ફોર એક્ઝામ્પલ હું 2 જ આર્ગ્યુમેન્ટ આપું છું, તો ત્રીજો જે પેરામીટર છે એની ડિફોલ્ટ વેલ્યુ કન્સિડર થવી જોઈએ. બરાબર છે. ઈ કન્સેપ્ટ આના પછીના પ્રોગ્રામમાં આપણે આવશે, પણ ઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું. આજના લેક્ચરમાં આપણે જે કાંઈ કન્સેપ્ટ ડિસ્કસ કર્યા, ઓબ્જેક્ટ પોઇન્ટર, કોલ બાય રેફરન્સ અને તમારું ફંક્શન રેફરન્સ વેરિયેબલ રિટર્ન કરે, ઈ સમજાઈ ગયા હોય તો હાથ ઊંચો કરો. એમાં કંઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો. ઓકે, તો આ લેક્ચર અહીંયા પૂરો કરું છું. થેન્ક યુ. કઈ કામ છે તીર્થ? ના સર, સોરી. ઓકે, લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.